તો હર હર મહાદેવ મિત્રો, આજે પાછો હું આવી ગયો છું તમારા માટે એક સરસ મજાનો વ્લોગ લઈને. અને આવા ભર ઉનાળામાં અને કડકડાટી ટાઢમાં અમે જઈ રહ્યા છીએ એક ઠેકાણે. અને એ ઠેકાણાનું નામ તમને કહેવામાં આવશે નહીં, કારણ કે વિડીયોમાં આગળ ખબર જ પડી જવાની છે. તો સવારમાં ઘરેથી તો કાંઈ ખાઈને નતા નીકળ્યા, નેણા કોઠે આવ્યા હતા એટલે વચમાં વડાપાઉંની દુકાન દેખાણી. એટલે ઠેકાણેથી અમે લઈ લીધા વડાપાઉં પાર્સલ, અને પાર્સલ થતા જેટલી વારમાં કેટલા બધા સાધન હતા ને આપણે ભાઈ ઊભા બધા જોતા હતા. ત્યાં સુધી તો પાર્સલે થઈ ગયા, અને પાર્સલ વડાપાઉં કરીને અમે હું ઝીકી લીધા, કારણ કે હજી આગળ જવાનું હતું. અને વડાપાઉં ઝીકીને અમે ગાડી ચાલુ કરીને નીકળી ગયા અમારા રસ્તે. ટિકિટ બિકિટ લઈને હવે જઈને આપણે અંદર. તમારે તો ખબર પડી ગઈ છે ચો જાય. તો અમે ટિકિટ બિકિટ લઈને પહોંચી ગયા અહીં ખારોઈ વોટર પાર્કમાં. નાના છોરા ભેગા અને આજે કરવાની છે ફૂલ એન્જોય. શું કરવાનું છે? અમે પહોંચી ગયા અહીં ખારોઈ વોટર પાર્કમાં નાવા. હવે આવી કડકડાટી ટાઢમાં નાવાનું છે સ્વિમિંગ પુલમાં. એના પહેલા આપણે કૂતરાને બાંધીને પટ્ટો એ બાંધી લેવું હાથમાં. બેગનું બધું મૂકવાનું કામ કરી લીધું છે, અને હવે આપણે પહોંચી ગયા નાહવા માટે, કારણ કે બધું જિમ્મેદારી આપણા ઉપર છે બહુ મોટી. અને આ સ્વિમિંગ પુલમાં આપણે નાશું આવી કડકડાટ ટાઢમાં. આપણે પહોંચી ગયા સહી મિત્રો. આપણી આખી જમાત. પછી ખોલશે ઓલો ને કડકડાટી ટાઢમાં અમે આવી ગયા ખારો વોટર પાર્કમાં નાવા હતું, કારણ કે 4 મહિના ઉનાળાના નાયા નથી, મેલ જામી ગયો. 4 મહિના નાયો નથી, જતો મેલ જામી ગયો તારા બધા શરીરમાં. આખા નાઈ તણે ઉતરી જાય મેલ. આ તો અડધું ગીરના જેટલા તો પગથિયા. અહીંયાથી આપણે જવાનું નીચે, પણ આપણે નહીં જઈએ કારણ કે મારો ફોન વોટરપ્રૂફ છે નહીં. અટકી રહ્યું. પાણી ભરીને જવાનું. આમાં પાણી ભરવું પડે તો રોકાઈ જાય. સવારના પોરમાં આવી ગયા નાવા ખાટવું મેં. તું તો અટકી રહીશ આમાં. સવારે જાય તો સાંજે પહોંચી. ઓહો, જવા દો. પચાસ એટલે અહીંયા બાકી મજા આવે. આવી કડકડાટી ટાઢમાં આવી ગયા અહીં સ્વિમિંગ પુલમાં નાવા હાટું. અરે હાલો જાય હેઠા આવે થોડા ખોટા મોટા પાણી, પછી આપણે નાવું તો પડશે ને. આપણે ખરાબ કરતા થઈ ગયા, આપણે નાવું તો જોહે. ઉપર હાલો ઉપર જા, ઉપર હાલો ઉપર જા, હાલો. एक बार हमको वो दृश्य देखने को मिलेगा, दूसरी बार सब पानी बाहर आ गया है.
બાકી અમે આમાં બધે નાયા, આમાં નાયા. હવે આ ચાલુ કરે રહ્યા તો આમાં હવે ઘડીક વાર નાઈ લઈએ. કારણ કે એક બે જણા હાટું ચાલુ ના કરે બચારા. હવે આમાં આપણે નાહું, આમાં મજા આવે, પણ આમાં આંકણેથી જવાનું છે. તો હાલો આપણે જઈએ. તો વિશ્વની મોટામાં મોટી રાઈડ ઉપર અમે ચડી રહ્યા છીએ, ઠક 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 કરતા કરતા. હવે આ ભૂંગરામાં અંદર ગુફામાં ડરી જવાનું, એટલે પછી અમે નીચે ઉતરી જાય. આમાં જવાનું છે ગુફામાં. ગુફા જુનાગઢ નીકળે ક્યાં નીકળે તો રામ જાણે. હવે આ મંત્રનાથ આમાંથી જશે. હવે ખોવાઈ ગયો, જાઓ જુનાગઢ ગોતી આવો. નીકળી તો ગયો મેં કે જુનાગઢ નીકળી ગયો છું. કાંઈ નહીં થાય, જા જા મથુડા જા, તું ભેગો ભેગો લઈ જાય ને. હાલો મિત્રો, હવે અમે જઈએ જુનાગઢ. આવો હાલો. ये लोग सब लोग डूब रहे हैं और मैं खड़ा हूँ ऊपर. वेव पुल चालू है. हमें इन सबको बचाना पड़ेगा. इनके लिए दोरी रखी है नीचे. તો સવાર તુના નાઈને થઈ ગયા છીએ અમે ગટ્ટા જેવા. હવે ચાવી લઈને જઈએ, થોડોક નાસ્તો બાસ્તો કરી આવી. બહુ મજા આવી. બાકી વળી નાઈને પાછા જાઉં. અહીંયા આગળ હું નવરો બેઠો હતો ને, તો મને એક ખોપડીનું મોઢું દેખાણું. અને મેં બાપાને પૂછા કરી, મેં કીધું એ શું બધું ખોપડીવાળું? તો પહેલાંના સમયમાં જ્યારે આ ચાલુ થયું હતું ને, ત્યારે ભૂતિયા ગુફા કરીને આના અંદર ગુફા હતી. એના અંદર 5 જણા ગયા તો કોઈ દી પાછા જ નહોતા આવ્યા. હવે ખબર નહીં ક્યાં ગયા, હજી સુધી કોઈને મળ્યા નથી. એટલે આ ભૂતિયા ગુફામાં શું છે કાંઈ કોઈને ખબર નથી, એટલે કોઈ જાતું નથી અત્યારે. અને આ મેં જે વાત કરી ને એકદમ ખોટી છે. અંદર ન ગયા ગયેલા. હવે 5 જણા ગયા હતા અંદર, પછી પાછા નહીં આવ્યા. હાલો નાઈ થઈ ગયા ટેટા જેવા. આખું મસ્ત થઈ ગઈ. હવે ખાઈને પાછા નેહડામાં. આપણે તો અસલ મસ્ત પેટ ભરીને ઠપકાર લીધો ખાવાનું. આ બાજુ મસ્ત ગુફાયું હેલા, પણ થોડોક અકસ્માતના કારણે અથવા ગમે એ રીઝનના કારણે તૂટી ગયું છે. આના નીચેથી જવાનું હતું. એ 5 જણામાં ખોવાઈ ગયા હતા અને કોઈ દી જડ્યા નહીં. બધું એવું બધા એવું કહે છે. એમાં 5 જણા હતા, નીકળી હું ગુફામાં ગયા ને, પછી કોઈ દી જડ્યા નથી. અત્યારે મેં જે વાત કરી ને એ હાવ એટલે હાવ ખોટી છે. आप क्या नाम आया है? खीरी आया है, खारोई आया है, खारोई क्या है वॉटर पार्क में? क्या वहाँ શું કર્યું તું તે પાણી? લસપટ્ટી ખાધી હતી? કેને ખવડાવી લસપટ્ટી? મારું નામ શું? કેવી લસપટ્ટી ખવડાવી? મજા આવી? હજી જાઉં? ક્યાં જાઉં? હાલ જઈ ગયેલા વાનર પજા. તો આપણે ખાઈ લીધું છે, જીતી લીધું છે શું કરીને. હવે પાછા જઈએ આપણે નાવા હાટું. બહુ મજા આવે, વળી મજા કરીએ વળી. તો અમારી સાથે બીજા મેમ્બર પણ એડ થઈ ગયા છે. હેલો. તો હેલો મિત્રો, આખો દિવસ નાઈ ધોઈને અમે થઈ ગયા છીએ આવો શું કહેવાય, આપ થાકી ગયા છીએ. અને હવે વળી લાગી છે ભૂખ, એટલે પાછળ વધારે નાસ્તો કરે રહ્યા. અને આ બાજુ થોડીક ભેલ બનાવવાની ચાલુ છે, એના પછી અમે ભેલ ખાશું. આખો દી નાઈને થઈ ગયા અહીં. કેવી લાલચોર આંખો થઈ ગઈ, મસ્ત રૂપારા થઈ ગયા અહીં. વાળ બાળ એવા સિલ્કી થઈ ગયા છે ને કે વાત જવા દો. પણ આવી કડકડાટી ટાઢમાં મજા બાકી બહુ આવી. અવાજે ઉઘડી ગયા બધા એના. હવે સેવ મમરા અને ભેલ ને બધું ખાઈ. આમ કોણ ભેલ બનાવે? નવી સ્ટાઇલ છે ભેલ બનાવવાની. કેટલા રૂપિયાની?
40 રૂપિયા ધંધો બાકી બનવે હાલતો નહીં થાય પછી હા બાબાજી ભેલ બનાવે આપણે બને વાટ જોઈ બીજું કાંઈ નહીં થાય પછી ખાઈ લેવું આ તો થેપલા જ આપણે એકાદ થેપલું કંઈક ખાઈ कुछ है से अपने लिए थेपला भेल पहले की दिया जैसे ऐसे भटकता हूं तो मित्रों आज આપણે અમુક સ્વિમિંગ પુલમાં બધે હરખા કરીને નાયા હમા કરીને જેની ચામડી 4 તહુ હતી બધાની ચામડી ગહાઈ ગહાઈને એક તહુ થઈ ગઈ છે બધો મેલ ઉઠી ગયો છે અને ફોગાઈ ગયા છો અને આખું તો મસ્ત ધોરી થઈ ગઈ છે અને આવી કરકરાટી ટાઢમાં એકાદ વાર સ્વિમિંગ પુલમાં નાહી જઈએ એટલે ઓહો આખા ઉનાળાનો થાક જ ઉતરી જાય અને મજા આવી જાય તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને મળીએ બીજા વિડીયોમાં અને આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો.